હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો આજે આપણે આપણા લેક્ચરનો સ્ટાર્ટ કરીએ. આ લેક્ચરમાં આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનમાં એટલે કે આ ચેપ્ટરમાં આપણે શું ઇમ્પોર્ટન્ટ થાય છે તેના વિશે આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ થોડું પારિમાણિક સૂત્ર વિશે તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં, સમજાવી દઉં. પારિમાણિક સૂત્ર જે પણ હતું એ આપણે MLT ના સ્વરૂપમાં લખતા હતા. M, L અને T. M એટલે શું હતું? દર, એટલે કે ઇંગ્લિશ વર્ડ માસ ઉપરથી એનો m હતો. પછી લંબાઈ આવતી હતી, લંબાઈ એટલે કે લેન્થ. એન્ડ થર્ડ કન્ડિશન સમય, સમયને આપણે ઇંગ્લિશમાં કહેતા હતા ટાઈમ. મતલબ કે કોઈ બી ભૌતિક રાશિ હોય એનું સૂત્ર હશે, એ સૂત્રમાં જેટલી જગ્યાએ દર આવે એની જગ્યાએ m. ધારો કે કોઈ જગ્યાએ દળનો સ્ક્વેર આવે છે, દળની 2 ઘાત આવે છે, તો આપણે m ની 2 ઘાત કરીશું. પણ દર ઉપરથી જોયા કરતા બેસ્ટ ઓપ્શન એવો રહેશે કે દળનો SI એકમ કયો છે. દળનો SI એકમ કયો છે? તો દળનો SI એકમ તમને ખ્યાલ હશે kg છે, લંબાઈનો મીટર છે અને સમયનો સેકન્ડ છે. તો સૌપ્રથમ આપણે કોઈ બી ભૌતિક રાશિનું સૂત્ર હશે, જેમ કે આપણે વાત કરીએ f. f નું સૂત્ર થાય છે m * a. તો આનો એકમ પહેલા આપણે લખી દેવાનો. એકમ કેટલો થવાનો છે? kg * મીટર * સેકન્ડ ⁻². આપણને યાદ જ છે. બીજી રીતે આપણે એને ન્યૂટન બી કહી શકીએ, તો ન્યૂટનની જગ્યાએ આપણે kg મીટર સેકન્ડ ⁻² લખવાનું છે. આના બેઝ ઉપરથી આપણે mlt બનાવવું છે, તો પહેલા તો આપણે mlt આપણે લખી દેવાનું. હવે જો kg ની કેટલી પાવર છે? 1, તો અહીંયા 1. l ની m ની મીટર ની કેટલી પાવર છે? 1, તો 1. સેકન્ડ ની કેટલી પાવર છે? -2, તો -2. આપણે બની ગયું mlt. આ જ વસ્તુ જો આપણે ચેક કરવા માંગતા હોઈએ કે કાર્ય માટે કેટલું થશે, કાર્યને આપણે w કહીશું. w ફોર્મ્યુલા છે f * d અને યુનિટ એ જ રીતે થાય છે kg * મીટર સ્ક્વેર * સેકન્ડ ⁻². આનો mlt આપણે બનાવવું છે. તો mlt માં આપણે પહેલા શું લખી દેવાનું? m, l અને t. kg ની પાવર કેટલી છે? 1 પાવર છે, તો ઉપર 1 લખીશું. મીટર ની પાવર 2, તો અહીંયા 2 લખીશું. સેકન્ડ ની પાવર -2, તો -2 લખીશું. આના સિવાય બીજી બી બે ભૌતિક રાશિ છે, જેમ કે આપણે વાત કરીએ તાપમાન. તાપમાન માટે mlt ની અંદર કોઈ સ્પેસિફિક અલગથી નથી, પણ થીટા ક્યારેક દર્શાવેલો હશે. તાપમાન હોય એટલે કે કેલ્વિન એકમ રહેવાનું છે. જે જગ્યાએ કેલ્વિન હોય એની જગ્યાએ થીટા રેસ્ટો લખવો પડશે. અને એના સિવાય આવે છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહનો એમ્પિયર એનો એકમ છે, તથા mlt ની અંદર પણ એને એ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. મતલબ કે આપણે mlt ની જ્યારે વાત કરીશું ત્યારે કુલ આટલી વસ્તુ જોઈશું: m, l, t, a and થીટા. કઈ છે દરેક વસ્તુ? તો જોઈ લો. m એટલે કે દર, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ અને થીટા જે છે આપણું તાપમાન છે. તો mlt નું બેઝિક મેં તમને બતાવી દીધું. હવે આપણે એનો ઉપયોગ જોવાનો સ્ટાર્ટ કરીએ. આગળ જોઈએ એક સ્ટેપ. હવે આ mlt એટલે કે પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરવો છે આપણે. તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે ફિઝિક્સમાં એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં જુદા જુદા કોયડા ઉકેલીશું આપણે. અને કોયડા ઉકેલવા માટે જે પદ્ધતિ વાપરીએ છીએ આપણે તેને પારિમાણિક વિશ્લેષણ કહે છે. પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનમાં જે કોયડા આપણે ઉકેલીશું એ પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે. તો હવે એનો ઉપયોગ કયો કયો થશે? તો પહેલો ઉપયોગ આપણે જોઈએ. પારિમાણિક વિશ્લેષણ એટલે કે પારિમાણિક સૂત્રનો પહેલો ઉપયોગ આપણે જોઈએ કે બે જુદી જુદી એકમ પદ્ધતિ ના એકમોની સરખામણી કરો. જુદી જુદી એકમ પદ્ધતિ એટલે કઈ? તો આપણે અત્યાર સુધી ભણ્યા હતા કે ભાઈ mks એકમ પદ્ધતિ હતી, cgs એકમ પદ્ધતિ હતી, fps એકમ પદ્ધતિ હતી, SI યુનિટ સિસ્ટમ આવેલી. આ બધી જુદી જુદી એકમ પદ્ધતિઓ કહેવાશે. હવે આ પદ્ધતિના વચ્ચેનો રિલેશન આપણે મેળવવો છે.
આ પદ્ધતિ માટેના જે એકમો છે એ એકમો વચ્ચેનો રિલેશન આપણે મેળવવો છે. તો કોઈ એક એક્ઝામ્પલ લઈએ આપણે તો એના ઉપરથી વધારે આપણે સમજી શકીશું. પહેલો ઉપયોગ શું છે આપણો? પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચે વચ્ચેનો રિલેશન એસ્ટાબ્લિશ કરવો. તો જેમ કે એક્ઝામ્પલ લઈએ છીએ આપણે કે કાર્ય છે, કાર્ય એનો યુનિટ જૂલ છે, તમને ખ્યાલ હોય તો. પણ એ જૂલ કયો એકમ છે? MKS એકમ છે. બીજો એકમ છે અર્ગ, એ એકમ છે CGS. તો આ બંનેનો રિલેશન કેવું છે? રિલેશન એટલે કે 1 જૂલ બ્લેન્ક અર્ગ. કેટલા અર્ગ થાય છે એ આપણને ખબર નથી, તો આપણે કઈ રીતે લાવીશું? જેમ કે આપણને ખ્યાલ છે 1 કિલોગ્રામ 1000 ગ્રામ, 1 મીટર 100 સેન્ટીમીટર. એ રીતે 1 જૂલ હાઉ મચ અર્ગ એવું આપણને પૂછેલું હોય તો આપણને પહેલા ખ્યાલ હોવો જોઈએ કે જૂલ છે એ MKS પદ્ધતિનો એકમ છે, અર્ગ છે એ CGS પદ્ધતિનો એકમ છે. હવે આ બંનેનું રિલેશન આપણે એસ્ટાબ્લિશ કરવું છે તો કઈ રીતે કરીશું તો એ પદ્ધતિ થોડી જોઈએ. સૌપ્રથમ આપણે MKS અને CGS બંને માટેના બે સાઈડમાં કન્ડિશન લખી દેવા. હવે MKS માં જે MLT હશે એ MLT તો એમ જ રહેવાની છે જે MLT CGS માં રહેવાની. તો બંને બાજુ MLT આપણે લખી દેવા. તમને ખ્યાલ હશે કે MKS ની અંદર એકમો કયા હશે? તો દર, માસનો એકમ કયો રહેશે? કિલોગ્રામ. લેન્થનો એકમ શું રહેવાનો છે? મીટર. એન્ડ ટાઈમનો એકમ રહેવાનો છે સેકન્ડ. એ જ વસ્તુ જો CGS માં એકમો આપણે જોવા જઈએ તો કિલોગ્રામનો CGS એકમ થઈ જવાનો છે ગ્રામ. બટ એક પ્રોબ્લેમ શું છે અહીંયા કે 1 કિલોગ્રામના કેટલા ગ્રામ થાય છે? આપણે અહીંયા દર્શાવવાનું છે કે 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? આપણને ખ્યાલ હશે કે 10³ ગ્રામ થાય છે. ત્યારબાદ આપણે મીટરનો અહીંયા એકમ કયો આવશે? સેન્ટીમીટર. બટ 1 મીટરના સેન્ટીમીટર કેટલા થાય છે જે આપણે અહીંયા દર્શાવવાનું 10² દર્શાવી દીધું. અગેન આપણે જોઈએ સેકન્ડનો CGS માં જુઓ SS એટલે કે CGS માં પણ સેકન્ડ જ છે. સો 10⁻⁴ કોઈ ડિફરન્ટ પડવાનો નથી. આ સાઈડ બધી જ ભૌતિક રાશિ જે આપેલી છે મતલબ કિલોગ્રામ, મીટર, સેકન્ડ એ બધાની આગળ આપણે કેટલું સમજી લીધું છે? 1. મીન્સ 1 kg 10³ ગ્રામ, 1 meter 10² centimeter and 1 second 10⁻⁴ second. આ રિલેશન બની ગયું MKS એકમ પદ્ધતિનો CGS એકમ પદ્ધતિમાં જે આપણે જાણીએ છીએ. ત્યારબાદ કોનો એકમ છે? કાર્યનો એકમ છે. તો કાર્યનું MLT આપણને યાદ રહેવું જોઈએ. કાર્યનું MLT કેટલું છે બગા? MLT કાર્યનું કેટલું છે તો આપણે લખી દઈએ કાર્યનું પારિમાણિક સૂત્ર હમણાં જ આપણે બતાવેલું m1L2 T⁻⁻2 છે. ઓકે, તો આ જેટલી બી કન્ડિશન છે એ બધામાં આવું કરી દેવાનું. m ની આખાની 1 પાવર, આખાની 2 પાવર, આખાની -2 પાવર. એ જ રીતે સામે આપણે CGS નું લખી દેવાનું. આની 1 પાવર, l ની 2 પાવર અને t ની -2 પાવર આપણે લખી દેવાનું જે આપણે આ સાઈડમાં લખીએ. જો હવે નેક્સ્ટ સ્ટેપ આપણે કમ્પેરિઝન કરીએ. m 1 kg ની પાવર કેટલી છે ml ડિવાઇસ 1. આપણે એવું હતું બ્રેકેટ બિગ બ્રેકેટ કરી દઈએ અહીંયા. પછી લેન્થ 1 મીટર ની પાવર કેટલી છે 2 ઇન્ટુ ટાઈમ 1 સેકન્ડ ની પાવર કેટલી છે -2 ઇઝ ઇક્વલ્સ ટુ સામેની વસ્તુ આપણે લખી દઈએ આ બાજુમાં m 10⁻³ ગ્રામ. એવું હોય તો આને આપણે બ્રેકેટમાં દર્શાવી દઈશું. એક સેકન્ડ થોડું સરખું લખી દઈએ આને સેપરેટલી એ રીતે m 1 kg એની પાવર છે 1, l 1 મીટર પાવર છે 1, t
1 સેકન્ડ એની પાવર છે -2, અહીંયા સોરી 2 છે, ઇઝ ઇક્વલ્સ ટુ CGS એકમ પદ્ધતિની વાત કરીએ. CGS એકમ પદ્ધતિમાં m 10⁻³ ગ્રામ એની પાવર છે 1, L 10⁻² પાવર સેન્ટીમીટર એની પાવર છે 2 and T 10⁻0 પાવર સેકન્ડ એની પાવર છે -2. આ જે કન્ડિશન હતી સેમ બધી જ વસ્તુ એમને બ્રેકેટમાં લખી દીધી, ઉપર આપણે એનો પાવર ખાલી mLT વાળો દર્શાવી દીધો. હવે જુઓ m ની 1 kg તો m જ છે, તો અહીંયા રહેશે m1 L2 T⁻², mks એકમનો બની ગયો. આ બાજુ એકમ કયા છે? kg મીટર સ્ક્વેર સેકન્ડ +2 -2. સામે આપણે વાત કરીએ અહીંયા m1 L2 T⁻², આ તો બધું નીકળી ગયું. m1 L2 T⁻², બચ્યું કેટલું? જો 10⁻³ એની પાવર 1, 10⁻³ ની પાવર 1, 10⁻² ની પાવર 2. તો જો અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ 10⁻³ પ્લસ 2 ની પાવર 2, તો કેટલું થઈ જવાનું છે? 4 પ્લસ 0 ની પાવર -2, તો પ્લસ 0. બીજું કંઈ લખવાની જરૂર નથી. 10⁻² પાવર જે બધાની હતી આપણે લખી દીધી. હવે આપણે વાત કરીએ એકમો. એકમો કયા છે? ગ્રામ, સેન્ટીમીટર નો સ્ક્વેર, સેકન્ડ ⁻². બંને બાજુથી mLT કટ થઈ જવાનું છે, તો કેટલું બચશે? kg મીટર સ્ક્વેર સેકન્ડ ⁻² ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻7 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ ⁻². તમને ખ્યાલ હશે કે આ એકમ mks માં છે અને આ એકમ cgs માં છે. આપણે લખીશું 1 mks એકમ બરાબર 10⁻7 cgs એકમ. તો આપણને પહેલા કીધેલું છે કે mks એકમ કયો હતો? mks એકમ જે હતો એ હતો જૂલ હતો. તો સામે cgs એકમ કયો હતો? cgs એકમ અર્ગ હતો. તો cgs એકમ આપણે અહીંયા દર્શાવી દીધો. જે થઈ ગયું આપણું રિલેશન જૂલ ઇઝ ઇક્વલ્સ ટુ અર્ગ 10⁻7 થાય છે. જો ફરીથી બતાવી દઉં કે સૌપ્રથમ આપણે શું કરવાનું? સૌપ્રથમ આપણે જે એકમ જેનો એકમ હોય, જેમ કે બળ હોય, કાર્ય હોય, એના બે એકમ આપણે cgs ને mks ના લઈ લેવાના. જેમ કે આપણે અહીંયા કાર્યના બે એકમ લીધેલા છે. આપણે અહીંયા કાર્યના બે એકમ લીધેલા છે, જૂલ અને અર્ગ, mks અને cgs. એ બંને વચ્ચેનો રિલેશન આપણે એસ્ટાબ્લિશ કરવો છે. તો સૌપ્રથમ આપણે શું કર્યું કે ભાઈ mks અને cgs mLT લખી દીધું. હવે mLT માં mks માં કયા એકમ આવે છે એ લખી દેવાની, બટ એની વેલ્યુ આપણે 1 રાખવાની. cgs માં એકમ કયા આવે છે લખી દીધા, એની વેલ્યુ જે થતી હોય mks પ્રમાણે લખી દીધી. પછી એનું પારિમાણિક સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ. પારિમાણિક સૂત્ર શેના માટે? તો આ દરેકની પાવર કેટલી હશે? તો 1, 2, -2, જેના માટે આપણે પારિમાણિક સૂત્રની જરૂર પડે છે. ત્યારબાદ દરેક વસ્તુમાં જુઓ, આ પહેલી વસ્તુ એનું પારિમાણિક સૂત્ર 1, બ્રેકેટના ઉપર લખી. સેકન્ડ લેન્થ એનો પાવર 2, તો 2 લખી દીધું. ટાઈમ પાવર -2, તો અહીંયા -2 લખી દીધું. એ જ રીતે સામેની બાજુ cgs વાળામાં બી પાવર લખી દેવાનો, બધાને સેપરેટ પાવર આપી દેવાનો. સરખું mLT બંને બાજુથી કટ થઈ જશે. ઓન્લી ફોર એકમ અને વેલ્યુ બચશે. હવે એકમ જે હશે એ એક બાજુ mks ના એકમ હશે, જ્યારે બીજી બાજુ cgs ના એકમ હશે. બંનેનું સિમ્પ્લિફિકેશન કરશો તો આ એકમને mks એકમ કહીશું અને cgs એકમ કહીશું. જે વેલ્યુ છે એમને એમ રહેવાની છે. તો આ રીતે આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો રિલેશન એસ્ટાબ્લિશ આપણે કરી શકીશું. તમારે હોમવર્કમાં જાતે એક પ્રેક્ટિસ કરવાની છે કે ક્વેશ્ચન જો અહીંયા ધ્યાન રાખજો, F = ma કાર્ય બળ કહેવાશે આને. એના બે એકમ છે. mks ની અંદર એકમ છે એનો ન્યૂટન છે અને cgs ની અંદર એનો એકમ છે ડાયન. આ બંને વચ્ચેનો રિલેશન એસ્ટાબ્લિશ કરવાનો છે. જેમ મેં જૂલ અને અર્ગ કર્યો એ રીતે આ બંનેનો તમારે કરવાનો છે. એક